નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। બજેટના દિવસે જનતાને મોંઘવારીનો જોરદાર ફટકો। કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો થયો। દેશની સેવા કરવાનો મોકો। ભારતીય સેનામાં અગ્નિવીર ભરતી આવી 3 તારીખથી ફોર્મ ભરી શકાશે। માર્કેટમાં આવી ગઈ નવી એક્ટિવ પેટ્રોલ ટેકનોલોજી। હવે 100 કિલોમીટરની એવરેજ આપશે તમારું વાહન। જીઓ બીપીએ કર્યો ધડાકો। એપ્સ્ટીન ફાઇલ વિવાદ। પીએમ મોદીના નામનો ઉલ્લેખ થતાં MEE લાલ ગુમ ઈમેલને ગણાવ્યો પાયાવિહોણો। કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ જેફરી એપ્સ્ટીન સાથે જોડ્યું। વિદેશ મંત્રાલયે આરોપ ફગાવી દીધા। આજથી દેશમાં આટલા ફેરફાર લાગુ થશે। LPG ફાસ્ટેગથી લઈને પાન મસાલા મોંઘા થશે। ખિસ્સા પર ભાર વધશે। બજેટના દિવસે મોંઘવારીનો માર। ગેસ સિલિન્ડરના ભાવમાં તોતિંગ વધારો। બેંગલુરુમાં IT રેડ દરમિયાન ₹9,000 કરોડના માલિક CJ રોયે ગોળી મારી આત્મહત્યા કરતા ખળભળાટ મચ્યો। સાધ્વી પ્રેમબાઈ શાહને અનેક વખત ઇન્જેક્શન આપવામાં આવ્યા હતા। કમ્પાઉન્ડરની કબૂલાત। SIT તપાસમાં મોટા ખુલાસા। વિશ્વનું સૌથી ખતરનાક સુખોઈ Su-57 ફાઇટર જેટ ભારતીય વાયુસેના કાફલામાં જોડાય તેવી શક્યતા। જાન્યુઆરી 2026માં GST કલેક્શન 1.93 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યું, જે ગયા વર્ષ કરતાં 6.2% વધુ। બજેટમાં AI ઇકોસ્ટીમિકના પ્રોત્સાહન આપવા માટે ખાસ પેકેજની જાહેરાત થઈ શકે છે। ટેક સેક્ટરમાં ઉત્સાહ। PM કિસાન સન્માન નિધિની રકમમાં વધારો થવાની શક્યતા। કૃષિ ક્ષેત્ર માટે નવી ટેકનોલોજી આધારિત જાહેરાતોની અપેક્ષા। રેલવેમાં સુરક્ષા માટે કવચ 4.0 સિસ્ટમ લગાવવા અને નવી વંદે ભારત ટ્રેનનો જાહેરાત પર સૌની નજર। સરકારી નાણાકીય વર્ષ 2024 માટે રાજકોષીય સાધનો લક્ષ્યાંક 4.4% રાખે તેવી સંભાવના। નાણાકીય શિસ્ત પર ધ્યાન અપાશે। બજેટ રજૂ કરવા માટે નાણામંત્રી સંસદ પહોંચ્યા તે પહેલા રાષ્ટ્રપતિ મુર્મુએ પરંપરાગત રીતે દહીં સાકર ખવડાવી શુભકામનાઓ આપી। નાણામંત્રી આ વખતે પણ બહી ખાતા શૈલીની લાલ બેગમાં સુરક્ષિત ડિજિટલ ટેબ્લેટ સાથે પેપર લેબ બજેટ રજૂ કરાયું। સંરક્ષણ ક્ષેત્રમાં આત્મનિર્ભરતા વધારવા માટે બજેટ ફાળવવા માટે 10થી 15%નો વધારો થવાની સંરક્ષણ નિષ્ણાંતોની ધારણા। નવી શિક્ષણ નીતિની અમલીકરણ અને ઉચ્ચ શિક્ષણમાં સંશોધન માટે મોટી ગ્રાન્ટની જાહેરાત થવાની પૂરી શક્યતા। મેડિકલ અને ટેલિમેડિસિન સેવાઓના વિસ્તરણ માટે બજેટમાં વિશેષ જોગવાઈઓ કરવામાં આવે તેવી પૂરેપૂરી આશા। મોંઘવારી સામે લડવા માટે મધ્યમ વર્ગને ઘર ખરીદવા પર વ્યાજમાં સબસિડી જેવી રાહતો બજેટમાં મળી શકે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં 342 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું, જેમાં સ્લમ રીડેવલપમેન્ટ હેઠળ આવાસ યોજનાનો સમાવેશ કરાયો। ગુજરાતમાં ઠંડીનું જોર ઘટ્યું। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 18.6 ડિગ્રી નોંધાયું, જે સામાન્ય કરતાં પણ 5 ડિગ્રી વધુ। રાજ્યમાં તાપમાનનો પારો વધતા ઉનાળાના આગમનના સંકેત। રાજકોટમાં મહત્તમ તાપમાન 31.8 ડિગ્રી સુધી પહોંચી ગયું। અમદાવાદમાં શહેરમાં વધતા ટ્રાફિકને રોકવા માટે નવા 5 ફ્લાયઓવર બનાવવાની મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વહીવટી મંજૂરી આપવામાં આવી। અંબાજી અને સોમનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓ માટે નવી સુવિધાઓના નિર્માણ માટે રાજ્ય સરકારે વિશેષ બજેટ ફાળવવાનો નિર્ણય લીધો। રાજ્યભરમાં કૃષિ મહોત્સવની તૈયારીઓ તેજ। આધુનિક ખેતી પદ્ધતિઓ વિશે ખેડૂતોને માર્ગદર્શન આપવા સેમિનારનું આયોજન કરાયું। દરિયાકાંઠાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ। કમોસમી વરસાદની શક્યતાને પગલે ખેડૂતોને સાવચેત રહેવા હવામાન વિભાગની સૂચના। ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ માટે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની પ્રક્રિયા આવતીકાલથી ઓનલાઈન શરૂ કરવામાં આવશે। હેલ્મેટ અને સીટ બેલ્ટના નિયમોના અમલીકરણ માટે ગુજરાત પોલીસે સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી ઉલ્લંઘન કરનારાઓને આકરો દંડ ફટકારાશે। ડાંગના જંગલોમાં પરંપરાગત આદિજાતિ નૃત્ય મહોત્સવનું આયોજન। પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનતા હજારો લોકો ઉમટી પડ્યા। સરકારી સેવાઓ વધુ સરળ બનવા માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વધુ 50 સેવાઓનો ઉમેરો કરવામાં આવ્યો। સચિવાલયમાં બજેટ સત્રની તૈયારીઓ પૂર્ણ। વિરોધ પક્ષોએ મોંઘવારી અને બેરોજગારી મુદ્દે સરકારને ઘેરવાની રણનીતિ તૈયાર કરી। મુંબઈમાં નિર્દેશક રોહિત શેટ્ટીના ઘરની બહાર અજાણ્યા શખ્સો દ્વારા ફાયરિંગ। પોલીસે વિસ્તાર સીલ કરી તપાસ હાથ ધરી। પાકિસ્તાને જેલમાં રહેતા 7 ભારતીય કેદીઓને મુક્ત કર્યા। વાઘા બોર્ડર પર BSF જવાનોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું।
ભારતની 16મી જનગણના માટે 11,718 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. ડિજિટલ પદ્ધતિથી ડેટા એકત્રિત કરવાની કામગીરી શરૂ કરાશે. ઇક્વિટી રેગ્યુલેશન પર રોક લગાવી શૈક્ષણિક સંસ્થાઓમાં સમાનતાના નિયમો પર ફરી વિચારણા થશે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર વૈશ્વિક જીડીપીના 25% હિસ્સો ધરાવે છે, જે મહત્વપૂર્ણ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દિલ્હી એનસીઆરમાં હળવો વરસાદ, ઠંડા પવનોને કારણે ફરી એકવાર ઠંડીમાં વધારો નોંધાયો. જયપુરની એક ફેક્ટરીમાં ઓક્સિજન સિલિન્ડર બ્લાસ્ટ થતાં 2 કામદારોના કરુણ મોત. ફેક્ટરી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય ગરમાવો. શશી થરૂરે બજેટમાં રાજ્ય માટે ખાસ જાહેરાતોની અપેક્ષા વ્યક્ત કરી. યુએન સેક્રેટરી જનરલ ગુટેરેસે ભારતની આર્થિક પદ્ધતિના વખાણ કર્યા. વૈશ્વિક વ્યવસ્થામાં ભારતને મજબૂત ભાગીદાર ગણાવ્યું. જાન્યુઆરી મહિનામાં ભારતમાં ઓટોમોબાઈલ વેચાણમાં 12% વધારો. ઇલેક્ટ્રિક વાહનોની માંગમાં સતત વધારો જોવા મળ્યો. દેશમાં વધતા સાયબર ક્રાઇમને રોકવા માટે કેન્દ્ર સરકારની નવી નેશનલ સાયબર સિક્યુરિટી પોલિસી 2026 ટૂંક સમયમાં જાહેર કરશે. એપલ અને સેમસંગ જેવી કંપનીઓ ભારતમાં તેમના ઉત્પાદન એકમોનું વિસ્તરણ કરશે. હજારો નવી નોકરીઓ સર્જન થવાની આશા. જમ્મુ કાશ્મીરના સરહદી વિસ્તારોમાં સુરક્ષા દળોનું સર્ચ ઓપરેશન ચાલુ. ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા એલર્ટ જાહેર કરાયું. એર ઇન્ડિયાએ નવા આંતરરાષ્ટ્રીય રૂટ્સની જાહેરાત કરી. હવે યુરોપના વધુ 3 શહેરો સાથે ભારત સીધું જોડાણ કરશે. અંડર-19 વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મુકાબલો. ચાહકોમાં મેચને લઈને ભારે ઉત્સાહ જોવા મળ્યો. 1 ફેબ્રુઆરીથી બેન્કિંગના નવા નિયમો અમલી. ફાસ્ટેગ માટે કેવાયસી અપડેટ ન કરનારાઓના ખાતા બંધ કરી દેવાયા. મિલકતની નોંધણી માટે હવે આધાર કાર્ડ ફરજિયાત બનાવવામાં આવ્યું છે, જેનો અમલ આજથી દેશભરમાં શરૂ થઈ ગયો. ભારતે 2036 ઓલિમ્પિકના યજમાન પદ માટે સત્તાવાર બિડિંગનો તૈયારીઓ તેજ કરી. રમત જગત મંત્રાલયે બ્લુ પ્રિન્ટ તૈયાર કરી. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં સ્થિરતા, જેના કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કોઈ મોટા ફેરફાર થયો નથી. યુપીઆઈ દ્વારા વ્યવહાર કરવામાં ભારત ફરી મોખરે. 1 જ મહિનામાં 15 અબજથી વધુ ટ્રાન્ઝેક્શનનો નવો રેકોર્ડ હાંસલ કર્યો. મહારાષ્ટ્રમાંથી બાળકી લાવી સુરતમાં વેચવાની તૈયારી કરતી 2 મહિલાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી. અયોધ્યામાં કેસમાં નવો વળાંક. મોઈદ ખાનના છુટકારા સામે હાઈકોર્ટમાં અપીલ કરશે યુપી પોલીસ. વાહન ચાલકો સાવધાન રહેજો. હવે ટ્રાફિક ચલણની અવગણના પડશે મોંઘી. વાહન થશે બ્લેકલિસ્ટ. જામનગરમાં એસઆઈઆરની કામગીરીને લઈ મહિલા કોર્પોરેટરની જનતા રેડ. નામ કમીની અરજી કરનાર શખ્સ અભણ હોવાનો દાવો. બોટાદમાં રાણપુર ધંધુકા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરુણ મોત. ઇકો અને ટ્રક વચ્ચે થઈ ટક્કર. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે કુરિવાજો દૂર કરવાની જરૂર. યુપીમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનું મોટું નિવેદન. યુપીમાં ગજબ ઘટના. રામલીલામાં શ્રી રામના બાણથી રાવણ આંધળો થતાં SC/ST એક્ટ હેઠળ FIR નોંધાઈ. મહારાષ્ટ્રના પ્રથમ મહિલા નાયબ મુખ્યમંત્રી બન્યા સુનેત્રા પવાર. મુંબઈમાં યોજાઈ શપથવિધિ. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દીજો લાઇક અને ચેનલને કરી દીજો સબસ્ક્રાઇબ.